ભગવાન ગણપતિના પ્રિય લાડુ એટલે કે ગોળ ચૂરમાના લાડુ. તો આ લાડુનો ભોગ તેમને ખૂબ જ પ્રિય હોય છે અને આ લાડુ લગભગ બધાને જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓછી મહેનતમાં ઝટપટ બની જાય તેવા ગોળ ચૂરમાના લાડુ બનાવીશું. તો લોટ બાંધ્યા વગર કે પછી ભાખરી બનાવ્યા વગર કે પછી મૂઠિયા તળ્યા વગર આજે આપણે ઇન્સ્ટન્ટ લાડુની નવી રીતે રેસિપી બનાવીશું અને ફક્ત એક જ ચમચી ઘીમાં આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું. તો ચાલ ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરી. તો લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તો મેં અહીં ભાખરીનો લોટ જે આવે ને જાડો તે લઈ લીધો છે અને તેને માપીને લીધો છે. 2 વાટકી સરખી લીધી છે. તો 2 વાટકી જેટલો આપણે ભાખરીનો લોટ લઈ લેવાનો છે ઘઉંનો. હવે જે વાટકીથી આપણે લોટ માપીને લીધો છે ને એ જ વાટકીથી 1 વાટકી જેટલું પાણી લઈ લેવાનું છે તપેલીમાં અને 4 ચમચી આપણે અહીં તેલ લઈ લેવાનું છે. હવે આ તેલ અને પાણીને ગરમ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ માપ સાથે તમારા સાથે આ રેસિપી શેર કરી રહી છું. આ રીતે જો તમે બનાવશો એટલે લાડુ એકદમ સરસ એવા પોચા અને ફરસા બનશે. તો ફ્રેન્ડ્સ, અહીં પાણી ગરમ થઈ ગયું છે. ઉકળતું પાણી ગરમ કરી લીધું છે અને તેનામાં આપણે 2 વાટકી જેટલો લોટ ઉમેરી દેવાનો છે. તો અહીં ખાસ ધ્યાન રાખજો કે આપણે અહીં લોટ કરકરો લેવાનો છે, ઘઉંનો ઝીણો લોટ નથી લેવાનો. હવે એ લોટ ઉમેરી દેવાનો છે પાણીમાં અને આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીં પરફેક્ટ માપ લીધું છે. 2 વાટકી જેટલો લોટ અને 1 વાટકી આપણે પાણી લઈ લેવાનું છે. સાથે 4 મોટી ચમચી આપણે અહીં તેલ ઉમેર્યું છે અને એ બધું પાણી ગરમ કરીને તેનામાં આપણે લોટ ઉમેરી દીધું છે. એટલે સરસ એવો લોટ તૈયાર થઈ જશે. આ રીતના તમે જોઈ શકો છો કે આ રેસિપી માટે આ લોટ રેડી થઈ ગયો છે. તો અહીં હું તમને હાથમાં તેને આ રીતે મસળીને બતાવીશ. તો તમે જોઈ શકો છો કે લોટ જે છે એ છૂટું નથી પડી રહ્યું અને એકદમ ચોંટી રહ્યું છે. આપણે આ રીતે મુઠ્ઠીઓ વાળીએ છીએ તો તેનો મુઠ્ઠીઓ પણ વળી રહ્યો છે. તો એવો લોટ આપણે તૈયાર કરવાનો છે. ત્યાર પછી આપણે અહીં લઈ લેવાની છે એક થાળી અને થાળીમાં થોડું એવું તેલ લગાવી દેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે થાળીમાં મેં અહીં તેલ લગાવી લીધું છે. હવે જે આપણે લોટ તૈયાર કરીને રાખ્યો છે એ લોટને આપણે થાળીમાં એડ કરી દેવાનું છે. તો આ રેસિપી એકદમ સરસ એવી બને છે, ઇઝી છે અને જો તમને લાડુ બનાવતા ન ફાવતું હોય તો પહેલી જ વખતમાં તમે આ માપથી લાડુ બનાવશો એટલે પરફેક્ટ જ બનશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે મેં બધો જ લોટ ઉમેરી દીધો છે. હવે હાથની મદદથી આપણે ઉપરથી એકદમ દબાવી દેવાનો છે. ત્યાર પછી મેં સાઈડમાં પાણી ઓલરેડી પહેલેથી જ ગરમ કરી લીધું હતું અને તેનામાં સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે આપણે આ થાળી મૂકી દઈશું અને તેના ઉપર આપણે બીજી ડીશ ઊંધી વાળી દઈશું, જેથી કરીને પાણીના જે ટીપાં હોય એ આપણા આ લોટમાં ન પડે. તો અહીં આપણે તેને સ્ટીમ કરવાના છે. તો લગભગ 15 મિનિટ જેવું મને લાગ્યું છે સ્ટીમ કરતાં. તમારું માપ કેટલું છે અથવા તો તમારી ગેસની ફ્લેમ ઉપર આધાર છે તમને કેટલો સમય લાગશે તેના માટે. મને અહીં 15 મિનિટ લાગ્યા છે અને 15 મિનિટ પછી તમે અહીં જોઈ શકો છો કે લોટ જે છે એકદમ સરસ એવો બફાઈ ગયો છે અને આપણે તેને હાથમાં લઈએ છીએ તો એકદમ સરસ એવો આ રીતે ભૂક્કો થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા દાણા દાણા અલગ થઈ રહ્યા છે. તો બસ આપણે આટલો તેને કૂક કરવાનો છે, આટલો તેને બાફવાનું છે. અને જો હાથમાં લોટ ચોંટતો હોય તો ફરી પાછું તમને અહીં ઢાંકણ ઢાંકીને વધારે વાર તેને સ્ટીમ કરી લેવાનું છે. હવે થાળીમાંથી બધું જ આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરશું અને ત્યાર પછી આપણે આ જે મોટા મોટા ગંઢા છે તેને આપણે તોડી લેશું. તો આ રીતે 2 હાથની મદદથી આપણે તોડી લેશું અને 2 હથેળીની મદદથી આ રીતે ક્રશ કરીશું એટલે બધું જ સરસ એવું ક્રશ થઈ જશે. અહીં મને ચાળવાની બિલકુલ જરૂરત નથી લાગતી. જો તમને લાગતી હોય તો તમે ચાળી શકો છો. અહીં એકદમ સરસ એવું બધું ફાઇન પાવડર જેવું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેનામાં ઉમેરીશું અડધી ચમચી એલચીનો પાવડર અને ત્યાર પછી આપણે અહીં ઉમેરવાનું છે જાયફળ પાવડર. તો અહીં જાયફળ લઈ લીધું છે
અને તેને આપણે ખમણીની મદદથી થોડું એવું ક્રશ કરી લઈશું. તો અહીં આપણે 1/4 ટુકડો જાયફળનો ઉમેરી દીધો છે. હવે આપણે 1 ચમચી જેટલું કડાઈયામાં ઘી લઈ લેવાનું છે અને એ ઘીમાં આપણે લેવાનું છે ગોળ. તો ગોળ આપણે અહીં ઉમેરી દઈશું. તો અડધા કપ જેટલો મેં અહીં ગોળ લીધો છે. ફ્રેન્ડ્સ, એકદમ ધ્યાન રાખજો માપ કે 2 વાટકી આપણે લોટ લીધો હતો, 1 વાટકી પાણી લીધું છે, 5 કે 4 ચમચી આપણે તેલ લઈ લેવાનું છે અને અડધી વાટકી આપણે અહીં ગોળ લીધો છે અને 1 ચમચી આપણે અહીં ઘી લીધું છે. તો અહીં આ માપ પ્રમાણે બનાવશો એટલે મીડિયમ એવા આપણા મીઠા લાડુ બનીને રેડી થશે. જો તમે બહુ મીઠું ખાતા હો તો તમે અહીં 1/4 કપ ઉમેરી શકો છો. મેં અહીં અડધા કપ જેટલો ગોળ ઉમેરી દીધો છે. હવે આપણે અહીં ગોળની ચાસણી નથી કરવાની. ગોળ મેલ્ટ થઈ જાય એટલે ફટાફટ આપણે આ ચૂરમામાં એડ કરી દેવાનું છે. તો અહીં મેં ગોળ એડ કરી દીધું છે અને હવે આપણે ચમચીની મદદથી બધું જ સરસ મિક્સ કરી લઈશું. અત્યારે બહુ ગરમ હશે એટલે મેં ચમચીની મદદથી બધું જ એવું મિક્સ કરી લીધું છે. થોડું નવશેકું ઠંડુ પડે એટલે આપણે હાથની મદદથી તેને મસળીશું અને પછી આપણે તેના લાડુ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઇન્સ્ટન્ટ બની તો જશે પણ ટેસ્ટમાં પણ એકદમ ટેસ્ટી એવા લાગે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે હાથની મદદથી થોડું બધું જ મિક્સ કરી લઈશું જેથી કરીને સરસ એવું બધું મિશ્રણ રેડી થઈ જાય. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે. ત્યાર પછી આપણે લાડુ બનાવીશું. તો આજે હું થોડા મોટા લાડુ બનાવીશ. તમને નાના લાડુ બનાવવા હોય કે પછી મોદક બનાવવા હોય તો મોદકના મોલ્ડમાં તમે મોદક બનાવી શકો છો. તો આજે હું થોડા મોટા લાડુ બનાવવાની છું. તો અહીં આપણે થોડું મિશ્રણ હાથમાં લઈ લેવાનું છે અને આ રીતે આપણે થોડું તેને દબાવવાનું છે. પછી જ આપણે તેનો ગોલ શેપ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 2 હાથની મદદથી થોડું લાડુને દબાવીને પછી આપણે તેનો ગોલ શેપ કરી મૂકશું. તો અહીં તમે જોઈ શકો છો કે લાડુ બનીને બિલકુલ રેડી થઈ ગયું છે. આપણે તેને ડીશમાં કાઢી લઈશું. ફરી પાછું આપણે આ જ રીતે બીજો લાડુ બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે પહેલાં હું તેને એકદમ સરસ રીતે દબાવી રહી છું અને પછી જ તેને ગોલ શેપ આપી રહી છું. આવું કરવાથી તમારા લાડુ તૂટશે નહીં જો તમે એકદમ દબાવીને લાડુ બનાવશો તો. તો ફ્રેન્ડ્સ, આપણે બધા લાડુ આ રીતે જ રેડી કરી લઈશું. ત્યાર પછી મેં અહીં લઈ લીધી છે પોપી સીડ્સ એટલે કે ખસખસ. તો આપણે ખસખસથી આ લાડુને ગાર્નિશ કરીશું. અહીં મેં ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી કર્યો. જો તમને ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો જ્યારે આપણે ઘી ગરમ કરવા માટે મૂક્યું ત્યારે ડ્રાયફ્રૂટને થોડા તળી લેવાના છે અને પછી આપણે લાડુમાં મિક્સ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે અહીં મેં ખસખસથી તેને ગાર્નિશ કરી મૂક્યા છે અને હવે એક લાડુ હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલો સોફ્ટ બન્યો છે, ફરસો બન્યો છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ગોળ ચૂરમાના લાડુ બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, જો આજની મારી મહેનત તમને કોઈ પણ કારણસર ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવા જ નવા વિડીયોઝ જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો. તો ફ્રેન્ડ્સ, કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કે રેસીપી કેવી લાગી છે. રેસીપી ગમી હોય તો ફોલો જરૂરથી કરી લેજો. ત્યાં સુધી આવજો.